ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી। મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત લેવલના આગેવાનો પર વાણાવાળ કરે છે અને સામાન્ય લોકો પર ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો ઉપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ। ને જે રીતે ખોટા કેસો કરીને ને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક પણ તક ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી, તેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ। ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે કહેવામાં કે આવનાર 27માં ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર 30 વર્ષ આપણી સામે લડે છે, કોઈ ડરવાનો નથી ને તમારી સામે લડીને આ વખતે ગાંધીનગરમાં સરકાર બનાવવાનો રાહુલ ગાંધીનો જે અમારો ઉદ્દેશ છે તે અમે પાર પાડવાના છે। એ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે અમે કહેવા માંગીએ છીએ। લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કરી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસનો બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે। ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારે થી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે। પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે। એમ નથી કે 11 વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે 4 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય। કોંગ્રેસનો સૈનિક છે, મજબૂત સૈનિક છે, હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે।